મોરબીમાં રાહત દરે રસોડું ચલાવતા વૃદ્ધને બે શખ્સોએ ચપ્પુ દેખાડીને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો। મુસ્તાક કટિયા અને એઝાઝ નામના શખ્સે બચુભાઈ અને તેમની સાથેના મહિલાને અપશબ્દો બોલી ચપ્પુ દેખાડી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, શાકભાજી પણ વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું। ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। મોરબીમાં રાહત દરે રસોડું ચલાવતા વૃદ્ધને બે શખ્સોએ ચપ્પુ દેખાડીને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો। મુસ્તાક કટિયા અને એઝાઝ નામના શખ્સે બચુભાઈ અને તેમની સાથેના મહિલાને અપશબ્દો બોલી ચપ્પુ દેખાડી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, શાકભાજી પણ વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું। ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। પાટણના સાંતલપુરમાં ફાયરિંગ વિથ તોડફોડની ઘટના બનવા પામી। વર્ણોસરી નજીક ભાસ્તમાલા ટોલ પ્લાઝા પર કાર ચાલકે ટોલબૂથ પરના કમ્પ્યુટર અને સીસીટીવીમાં તોડફોડ કરી। કાર પસાર કરવા મુદ્દે થયેલા ઝઘડામાં કાર ચાલકે ટોલબૂથ પરના કર્મચારીઓને માર મારી ફાયરિંગ કરી સીસીટીવીમાં તોડફોડ કરી ફરાર થઈ ગયો। ઘટના બાદ સાંતલપુર પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે।